પાંડેસરા બમરોલી રોડ શિવાજીનગર ગેટ પાસે યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત રક્તદાન શિબિર સપ્તાહનું આયોજન કરાયું છે, જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાશે। કહેવત છે કે રક્તદાન એ મહાદાન છે। રક્તનું દાન કરવું તે ખૂબ જ જરૂરી છે। આજના જમાનામાં કેટલા એવા બનાવો આપણી સમક્ષ આવે છે કે જેમાં માણસ આખરે રક્તને કારણે મૃત્યુ પામે છે। જરૂરત સમય છે તેમને લોહી ન મળવાના કારણે પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે। ત્યારે આજની તારીખમાં કેટલીક સામાજિક સંસ્થાઓ, કેટલીક સોસાયટીના સભ્યો દ્વારા અથવા કેટલાક મિત્ર મંડળ મળીને રક્તનું દાન કરતા હોય છે અને રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે। ત્યારે સુરતમાં પ્રથમવાર યુથ ફોર ગુજરાત દ્વારા રક્તદાન શિબિર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક સપ્તાહ સુધી કન્ટિન્યુ રક્તદાન કરવામાં આવશે। તારીખ 16/11 રવિવારના રોજ પાંડેસરા શિવાજીનગર ગેટ પર આવેલ સાંઈ શિવાજી યુવા ગ્રુપ દ્વારા સવારે 10 થી 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નીલગિરી રતન ચોક પાસે આવેલ સાંઈબાબા મંદિર પાસે ધ ગ્રેટ શિવાજી વોરિયર્સ ગ્રુપ દ્વારા સાંજે 5 થી 9 રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 17/11/14 રોજ એટલે કે સોમવારે જય હિન્દ યુવા ગ્રુપ એન્ડ કાનબાઈ મિત્ર મંડળ દ્વારા સાંજે 5 થી 9 સમયગાળા દરમિયાન જિગ્નેશ ચોક, કૈલાસનગર, ઉધના ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મંગળવાર એટલે કે તારીખ 18/11/2014 રોજ નવદીપ મિત્ર મંડળ દ્વારા પાંડેસરાના શ્રી રામનગર પાસે આવેલ કર્મયોગી પાસે કેદારેશ્વર મહાદેવ મંદિરે સવારે 10 થી 2 સમયગાળા દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। આ ઉપરાંત યુનિક ગ્રુપ એન્ડ આદર્શ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 19/11 અને બુધવારના રોજ ઉધના કલ્યાણ કુટીર ખાતે સવારે 10 થી 2 રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। આ ઉપરાંત 20 તારીખ ગુરુવારના રોજ હેલો બ્રધર જીમ દ્વારા પ્લોટ નંબર 188-189 હરિદ્વાર નગર ડિંડોલી ફાટક પાસે રક્તદાન કેમ્પ યોજાશે। નવયુગ મિત્ર મંડળ અને સાંઈ ટાઈગર ગ્રુપ દ્વારા શુક્રવારે 21 તારીખે ઉધના શ્રેયસ વિદ્યાલયની સામે મહાદેવનગરમાં રક્તદાન કેમ્પ યોજાશે। આ ઉપરાંત ઉધના કૈલાસનગર ખાતે તારીખ 22/11 રોજ એટલે કે શનિવારે સાંઈ શક્તિ મિત્ર મંડળ દ્વારા સાંજે 5 થી 9 રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ રક્તદાન કેમ્પ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો છે કે આજના આ યુગમાં રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે અને આવતા સમયમાં જ્યારે પણ અન્ય લોકોને રક્તની જરૂરત પડે તો તે સમયે કટોકટીના સમયે તેમને રક્ત પહોંચાડી શકાય અને તાત્કાલિક તેમનો જીવ બચાવી શકાય। શું નામ તમારું? મારું નામ છે ડૉક્ટર સુરેશ પડસાળા। હું સિવિલ હોસ્પિટલ સુરતથી બ્લડ ડોનેશન કેમ્પ માટે અહીંયા આવેલો છું। હવે હું તમને બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તદાનનું શું મહત્ત્વ છે એના વિશે કહીશ। તો આપણા જીવનમાં જો 18 વર્ષની ઉંમરનું કોઈ પણ વ્યક્તિ અને 60 વર્ષની નીચેનું હેલ્ધી કોઈ પણ પર્સન બ્લડ ડોનેશન કરી શકે છે અને બ્લડ ડોનેશનથી જે બ્લડ એકત્રિત થાય છે સિવિલ હોસ્પિટલમાં એ બ્લડ આપણે કોઈ બી જરૂરિયાતમંદ, કોઈને મેજર ઓપરેશન કરાવવાનું છે, કોઈ થેલેસેમિયાના દર્દી છે, જેને બી જરૂર છે એને આપણે વિના મૂલ્યે આપીએ છીએ। એટલે જે બી વ્યક્તિ 18 વર્ષની ઉપર 60 વર્ષની નીચે અને ફિઝિકલી હેલ્ધી હોય એને હું અનુરોધ કરીશ કે બ્લડ ડોનેશન દર 3 મહિને અચૂક કરે। શું નામ તમારું? મારું નામ જયવંત ખેરનાર છે। હું 1 વર્ષથી બ્લડ કેમ્પ અને ડોનેશન એક્ટિવિટીમાં સક્રિય છું। હવે ન્યૂ સિવિલ બ્લડ બેંક હોસ્પિટલમાં દરરોજના વધારે પેશન્ટ ઇમરજન્સીમાં બ્લડ કરતાં ડિમાન્ડ આવે છે, એટલે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં શોર્ટેજ પીરિયડ ચાલી રહ્યો છે, બીજી એજન્સીમાં પણ છે। એ માટે અમે લોકો અલગ અલગ મંડળ, નાના ગ્રુપના સાહિત્ય અને યુથ ફોર ગુજરાત અને સુરત માનવ સેવા સંઘ છાંયડો એવી 2 NGOના સપોર્ટથી રક્તદાન સપ્તાહ સુરત, ઉધના, લિંબાયત, પાંડેસરા અને નીલગિરીના વિસ્તારમાં રાખેલા છે, જેમાં આશરે અમારું ટાર્ગેટ 700 થી 1000 યુનિટનું છે। શું નામ તમારું? મારું નામ કાજલ છે। હું ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં એઝ એ કાઉન્સિલર જોબ કરું છું અને આજે રક્તદાન સપ્તાહનું આયોજન થયું છે એ માટે હું યુનિક ગ્રુપ તથા આદર્શ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભાર માનું છું, તેમજ એમના સાથેના જે પણ ઓર્ગેનાઇઝર છે જે અમને દરેક વખતે શોર્ટેજના પીરિયડમાં હંમેશા અમને મદદરૂપ થાય છે। અને બીજું મારે એ પણ કહેવું છે કે જ્યારે આવા જે દિવાળી વેકેશન હોય છે કે પછી જે મે વેકેશન હોય છે, જ્યારે શોર્ટેજનો પીરિયડ હોય છે અને જે 365 દિવસ એ પોઝિટિવની જે શોર્ટેજ રહેતી હોય છે
એ ટાઈમે તમે અમને મદદરૂપ થઈ શકો તો એના માટે વિનંતી છે તમને. અને બીજું કે આપણે મહિલાઓએ પણ આગળ આવવું જોઈએ. કારણ કે સૌથી વધારે જે બ્લડની જરૂરિયાત છે તે મહિલાઓને જ હોય છે, જેમ કે પ્રસૂતિ સમય હોય છે, ડિલિવરી ટાઈમે. તો આપણે જે મહિલાઓ છે રક્તદાન કરવામાં ખૂબ જ પાછળ છે. તો મારી એવી વિનંતી છે કે તમે પણ આગળ આવો. ઓકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.